નમસ્કાર. અધ્યાય 10 વિભૂતિ યોગ. 5 શ્લોક સમજ્યા, છઠ્ઠા શ્લોક વિશે વાત કરી. અત્યાર સુધી જે 9 અધ્યાય આપણે સમજ્યા એની અંદર ભગવાને જે વિસ્તૃતથી પહેલાં જ્ઞાન, પછી વિજ્ઞાન, પછી એ વાતોથી સમજાવવાની કોશિશ કરી. ભગવાન ફરીથી એ બધી વાતો રિપીટ મોડમાં શરૂ કરે છે, થોડું વધારે સમજાવીને. એ કન્વિન્સ કરાવવાનો થોડા પ્રેક્ટિકલી ઉદાહરણ આપીને પ્રયાસ કરે છે. પહેલા જ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે ફરીથી તું મારું આ પરમ વચન સાંભળ. ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમમ વચ. આ બધું જ તું ફરીથી એટલે સાંભળ કે કેમ કે તું પ્રિય છે મારો અર્જુન, અને હું તને એ સમજાવવા માંગુ છું કે તું નિમિત્ત માત્ર છે. આ કશું જ તું તારી જાતે નથી કરી રહ્યો. સૃષ્ટિના સિદ્ધાંત જીવન એને સમજાવવાની કોશિશ કરે છે. અર્જુનને કહેવાઈ રહેલી અને શ્રી કૃષ્ણના મુખે ગવાઈ રહેલી આ ગીતા કોઈ કાવ્ય માત્ર નથી, કે ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે, કે ન માત્ર સંજય ધૃતરાષ્ટ્ર નામના રાજાને સમજાવી રહ્યા છે. આપણા જીવનનો સાર છે, આપણા માટે મેન્યુઅલ બુક છે કે જેની અંદર એ બધું જ સમજાવેલું છે, સમાવેશ કરેલો છે. જીવનભર આપણે જેની મુશ્કેલીઓમાંથી પસાર થવાના હોઈએ એ બધાને રોકવાની વાત છે. કોઈ પણ પરિસ્થિતિને ટાળતા કે એમાં ગુસ્સો ન કરતા ગીતા નથી શીખવતી. ગીતા તમને શીખવે છે કે તમે એવા બનો કે એ પરિસ્થિતિ તમને વ્યાકુળ જ ન કરે. વ્યાકુળ થઈ જાઓ ને મનને બાંધી રાખો, એ ગીતા શીખવતી જ નથી. ગીતા સંયમ નથી શીખવતી, ગીતા સંભાવ શીખવે છે. જ્યારે માણસને બધી જ જગ્યાએ સમદ્રષ્ટિ છે તો એને પછી બીજું કંઈ થવાનું જ નથી, બીજા કોઈ વિચાર નથી આવવાના. એટલે ગુસ્સાને કંટ્રોલમાં કરતા કે પછી તમારા આવેગોને કંટ્રોલમાં કરતા કે બધું જ એમ એને બાંધી રાખતા ગીતા નથી શીખવતી. ગીતા મુક્તપણે બધું જ વિહરવાનું શીખવે છે. ગીતા શીખવે છે કે એટલી ક્ષમતા રાખો કે તમને એવા કોઈ વિચારો જ ન આવે, તમે એ પરિસ્થિતિમાં જ ન પહોંચો કે જ્યાં તમારે બંધાવવું પડે. ગીતા બંધનોથી મુક્તિ છે, બાંધવાનું કામ ગીતાનું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ક્યારેય માણસને કશું જ નિયંત્રણમાં લેતા કે કંટ્રોલમાં કરતા નથી શીખવતું. શ્રીમદ ભગવદ્ ગીતા સ્વભાવ પ્રમાણે જીવતા શીખવે છે. જે મૂળ જીવન છે એ રીતે જીવતા શીખવે છે. કોઈ જ બંધનોમાં બંધાયા વગર મુક્તપણે વિહરવાનું શીખવે છે. પરંતુ હવે અર્જુનને પણ એ બધું સમજાવવું પડશે ભગવાને. એટલે આપણે જે છઠ્ઠા શ્લોકમાં વાત કરી હતી કે બહુ ડિટેલમાં આગળ એને થોડું ઘણું ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું, કેમ કે આમ તો શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક શ્લોક પર કાવ્યો લખાય એટલા મહાન એના શ્લોક અને શબ્દો છે, અને એટલે જ એને થોડા સંક્ષિપ્તમાં આપણે સમજીશું. છઠ્ઠા શ્લોકથી ફરી શરૂઆત કરી રહ્યા છીએ, જેની અંદર ભગવાન કહે છે, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મન્વત્સ તથા મદ્ભાવા માનસા જાતા યેષામ લોક ઇમા પ્રજા. ભગવાન કહે છે કે મારામાં ભાવવાળા 7 મહર્ષિઓ અને તેમની પૂર્વેના 4 સનકાદી ઋષિઓ તથા 14 મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને આ લોકમાં બધી જ એમની પ્રજા છે. આજે ભગવાને 14 મનુ કે પછી 4 સનકાદી ઋષિ કે પછી સનક સહિતના ઋષિ કે પછી જે 7 મહર્ષિ એટલે કે જે સપ્તર્ષિઓની વાત કરી. તો ભગવાન જે 14 મનુની વાત કરે છે એવું કહેવાય છે, એમના જો એ ક્રમને કે એને સમજીએ તો કે બ્રહ્મામાંથી 4થી 5મી પેઢીના જે 14 મનુઓ છે એ 14 મનુઓ પ્રમાણે મન્વંતર ચાલે છે. એક મનુ બીજા મનુ આવે, એક મનુ બદલાય એટલે ઇન્દ્ર બદલાઈ જાય. એમના બધા પોઝિશન છે. મનુ એ મુખ્ય રાજા છે, એનું પદ છે જે આ સૃષ્ટિના મુખ્ય કરતા હરતા. એવું કહેવાય કે એમનાથી શરૂઆત થઈ છે જે તે સમયની. આગળ જતાં તો બધું જ બદલાઈ જાય છે. એ રીતે 14 મનુ છે. એ 14 મનુના સમયમાં અલગ અલગ ઋષિ હોય છે કે જે સપ્તર્ષિ પદને પામતા હોય છે. એ પદ છે મહત્વના. જેમ આપણે ત્યાં રાજા છે, એના પ્રધાનો છે, સરકાર બદલાય છે એમ પ્રધાન બદલાઈ જાય છે. નાણામંત્રી પહેલાં બીજા કોઈ પહેલાં અરુણ જેટલી હતા, હવે નિર્મલા સીતારમણ છે, પણ નાણામંત્રીનું પદ યથાવત છે, એ એમનું એમ છે. એમ અહીંયા મન્વંતર પ્રમાણે મનુ બદલાય છે, ઇન્દ્ર બદલાય છે, મહર્ષિઓ બદલાય છે. એ બાકીની બધી વ્યવસ્થાઓ અડીખમ છે. શરૂઆત એમ જ થાય છે, એનો અંત નિશ્ચિત છે, એના સમયે અંત થઈ જ જાય છે, એમાં કશું જ નથી બદલાતું. આપણે અત્યારે જેમ કે એ જે 14 મનુ અથવા 7 જે સપ્તર્ષિઓ છે, તો એ 7 સપ્તર્ષિઓમાં આપણે 7મા મનુના સમયમાં જીવી રહ્યા છીએ, હાલનો જે સમય છે. અને આવી રીતે આના પછીનો જે યુગ, બધા જ્યારે 4 યુગ પૂરા થાય એટલે આપણે લગભગ એના અંત તરફ છીએ. આમ તો ઘણા બધા વર્ષો બાકી છે, પણ આમ વિશાળ દ્રષ્ટિએ જોવા જઈએ તો અંત તરફ છીએ. અને એની અંદર 7મા મનુ વૈવસ્વત મનુ તરીકે ઓળખાય છે. પછી 14 મનુ કયા, એમના વંશ કયા. વૈવસ્વત મનુના વંશમાં ઇક્ષ્વાકુ વંશ સહિતના ઘણા બધા વંશનો સમાવેશ થાય છે. 7 ઋષિઓમાં વશિષ્ઠ, વિશ્વામિત્ર,
ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ જેવા ઋષિઓનો સમાવેશ થાય છે. આ બધા જ લોકો છે અને એ પણ આમાંથી ખાસા બધા એક એરાના ઋષિઓ છે. એવું કહેવાય છે કે જ્યારે સૌથી પહેલું દસ્યુ અને આર્યોની વચ્ચે યુદ્ધ થયું તો એની અંદર વશિષ્ઠ અને વિશ્વામિત્ર એકબીજાની સામસામે લડ્યા હતા. વિશ્વામિત્ર દસ્યુની સાથે હતા, એ સમતામાં માનતા હતા, તો વશિષ્ઠ શુદ્ધ આર્ય સંસ્કૃતિમાં માનતા હતા. એ સમય બહુ સરસ હતો. લોપામુદ્રા અને લોમહર્ષિણી જેવી સ્ત્રીઓનો સમય હતો. પણ બહુ જ ડિટેલમાં આપણે એની ડેપ્થમાં નથી જતા, પણ ભગવાન એવું કહેવા માંગે છે કે આ 14 મનુ આવ્યા કે પછી 7 મહર્ષિ કે પછી સનકાદી ઋષિઓ, આ બધા જ મારા મનથી ઉત્પન્ન થયેલા છે. આ લોકમાં જે પણ દેખાય છે બધા જ એના મૂળ વંશજો એ છે, એમની જ પ્રજા છે આ બધી. 7મા શ્લોકમાં ભગવાન કહે છે, એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ સો અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગથી યુક્ત થાય છે, એમાં સંશય નથી. વિભૂતિનો મતલબ ભગવાનની એ શક્તિઓને જે જાણે છે, જે એની અંદર યોગ તત્વને જાણે છે, એની અંદર રહેલી અપર્યાપ્ત શક્તિઓને, અમર્યાદિત શક્તિઓને જાણે છે, એ યોગથી બંધાયા વગર રહેવાનું જ નથી. પછી એમાં કોઈ ડાઉટ આવતો જ નથી, શંકાને એમાં બિલકુલ સ્થાન નથી. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે એમ સમજીને પંડિતો શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને મને ભજે છે. મચ્ચિતા મદગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા અને મારી કથા કરતા સદા સંતોષ પામે છે અને આનંદિત રહે છે. એ શું કામ આવા થાય છે એનો જવાબ આપે છે. હજુ વધારે 2 શ્લોક કે જેની અંદર ભગવાન પોતાનો મહિમા સમજાવી રહ્યા છે અર્જુનને. એના પછી પણ અર્જુનના મનમાં પ્રશ્નો સ્વાભાવિક રીતે રહેવાના છે. પણ ભગવાન આગળ શું સમજાવે છે? કહે છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામોપયાંતિ તે. એમ મને પ્રેમપૂર્વક ભજતા, મારામાં સતત યુક્ત રહેતા તેઓને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી તેઓ સતત મને પામે છે. તેષામેવાનું કંપાર્થ મહમ જ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મ ભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. તેમના પર કૃપા કરવા માટે તેમના અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારનો નાશ કરું છું. હવે શરૂ થશે અર્જુનના પ્રશ્નો. ભગવાને વર્ણવી દીધું છે કે કેવી રીતે હું સતત એમના મનમાં વસું છું, એ મારામાં વસે છે, હું એમનામાં વસું છું. પરસ્પર આ સંબંધ છે, બધા એકબીજાને બોધપાઠ આપે છે, પ્રેમ પ્રસરાવવાનું કામ કરે છે. એ પ્રેમ પ્રસરાવે છે, એ સતત મને યાદ કરે છે, તો હું પણ એ લોકોમાં જ્ઞાનરૂપી પ્રકાશ બનીને આવું છું. એ મારામાં છે એટલે હું એમનામાં છું. બહુ જ પરસ્પર સંબંધ છે આ, એક બાજુથી શક્ય જ નથી. જો ભક્તને ભગવાન પ્રિય ન હોય તો એનામાં ઈશ્વર આવીને વસી જશે, એ વાત બહુ જ એનામાં એ વાજબી નથી. ભગવાન એની વાત કરી રહ્યા છે, પણ છતાંય સ્વાભાવિક રીતે અર્જુનના મનમાં હજુ પ્રશ્નો હશે. શું સવાલ કરે છે અર્જુન? શું શરણાગતિ સ્વીકારી લે છે? શું એ વાતનો અહેસાસ થાય છે એને કે હા, એ વિભૂતિનો હું સાક્ષી બની રહ્યો છું, કે હજુ પણ સંશય, દ્વિધા બધું શેષ છે? શું કહે છે અર્જુન? જાણીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.